મિત્રો, શું તમે ક્યારેય પણ એવો વિચાર પણ કર્યો છે કે જેને આપણે બિલકુલ લાચાર અને ભોળી સમજી રહ્યા હોઈએ, એ જ વ્યક્તિ એક દિવસ આપણી આખી દુનિયા પલટી નાખશે? આ વાર્તા એક એવા કપટી દીકરા અને વહુની છે જેઓ પોતાની 65 વર્ષની વિધવા માતાને અમેરિકા મોકલવાના બહાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે. એમનો એક જ ઈરાદો હતો કે માતાની કરોડોની મિલકત પોતાના નામે કરી લેવી. જ્યારે તેઓ મનમાં જીતનો જશ્ન મનાવતા અને હાથમાં કપટના કાગળો લઈને વૃદ્ધાશ્રમ પહોંચે છે, ત્યારે એમને અંદાજો પણ નહોતો કે એમની આ ભોળી માં ભૂતકાળમાં ગણિતની ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકી છે અને એ એમના દરેક જૂઠનો હિસાબ માંડીને બેઠી છે. પ્રોપર્ટી શેરવી લેવાના બદલામાં આ અંધાધૂંધ લાલચમાં ડૂબેલા દીકરા અને વહુને વૃદ્ધાશ્રમના મેનેજર અને માતા તરફથી એક એવી વળતી ભેટ મળે છે જેને જોઈને એમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને એમના માથે ચોમાસાની ઋતુમાં પણ પરસેવો વળવા લાગે છે. પૈસાના નશામાં ચૂર સંતાનોને પાઠ ભણાવતી અને વડીલોના આત્મસન્માનની આંખ ઉગાડતી આ હૃદય સ્પર્શી વાર્તા દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ અને આમાંથી વળતો બોધપાઠ જીવનમાં ઉતારવો જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, બપોરના બળબળતા તડકામાં સ્નેહ સદન વૃદ્ધાશ્રમનો લોખંડનો મોટો દરવાજો ખુલ્યો અને એક ચમકતી કાળી લક્ઝરી કાર અંદર આવી. ટાયરોની આસપાસ ધૂળની ડમરી ઉડી રહી હતી અને પોર્ચમાં આવીને ગાડી ઊભી રહી ગઈ. ગાડીમાંથી આશરે 35 વર્ષનો વિહાન અને એમની પત્ની કાવ્યા નીચે ઉતર્યા. વિહાને પોતાની આંખો પરથી મોંઘા ચશ્મા હટાવ્યા અને કુર્તાની કરચલીઓ સરખી કરી. જ્યારે કાવ્યાએ પોતાની મોંઘી સાડીનો પલ્લું સંભાળતા ચહેરા પર એવું સ્મિત અને હાસ્ય લાવી દીધું જે કોઈ કુશળ અભિનેતાને પણ પાછળ પાડી દે. તેઓ બંને અહીંયા પોતાની 65 વર્ષની વિધવા માતા જાનકીબેન સાથે મળવા આવ્યા હતા, જેઓ છેલ્લા 6 મહિનાથી આ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. વિહાન અને કાવ્યાએ એમને એવું કહીને અહીંયા રાખ્યા હતા કે અમારે નોકરીના કામથી અચાનક અમેરિકા જવું પડે એમ છે અને ત્યાંનું વાતાવરણ આ ઉંમરે તમને માફક નહીં આવે અને અહીંયા તમે તમારી ઉંમરના લોકો સાથે ખુશ રહેશો અને અમે અવારનવાર તમને મળવા આવતા રહીશું. પરંતુ કડવી વાસ્તવિકતા એ હતી કે વિહાન અને કાવ્યા ક્યાંય અમેરિકા ગયા જ નહોતા. તેઓ શહેરના જ એક આલિશાન ફ્લેટમાં વૈભવી જીવન જીવી રહ્યા હતા અને જાનકીબેનના કરોડોની કિંમતના જૂના પૈતૃક બંગલાને વેચવાની પેરવી કરી રહ્યા હતા. મુશ્કેલી એ હતી કે એ મિલકત જાનકીબેનના નામે હતી અને બિલ્ડરે સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાં સુધી માતાની સહી અથવા તો પાવર ઓફ એટર્ની ન બને ત્યાં સુધી સોદો પાકો નહીં થાય. બસ આ જ પ્રોપર્ટી પોતાના નામે કરાવી લેવાના કપટી ઈરાદા સાથે આજે બંનેના મનમાં અચાનક માતા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. વિહાનના હાથમાં મોંઘા ફળોની ટોપલી હતી અને કાવ્યાના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. તેઓ આશ્રમના રિસેપ્શન પર પહોંચી ગયા અને વિહાને જરા રૂઆબદાર અવાજમાં એવું કહ્યું કે અમારે અમારી માતા જાનકીબેનને મળવું છે. ત્યારે રિસેપ્શન ઉપર રહેલી મહિલાએ રજિસ્ટર ચેક કરીને એમને મુલાકાતી ખંડમાં બેસવા માટે કહ્યું અને આશ્રમના મેનેજર મિસ્ટર મહેતાને જાણ કરી. થોડી જ વારમાં શાંત અને ગંભીર વ્યક્તિત્વ ધરાવતા મિસ્ટર મહેતા ખંડમાં આવ્યા અને એમની પાછળ સાદી અને સફેદ સાડી પહેરેલા જાનકીબેન પણ અંદર આવ્યા. પોતાના દીકરા અને વહુને જોઈને જાનકીબેનની આંખોમાં એક ચમક તો આવી ગઈ, પરંતુ એ કોઈ લાગણીશીલ માતાની વ્યાકુળતા નહોતી. એ ચમકમાં એક ગજબની સ્થિરતા અને સમજદારી હતી.
વિહાન દોડીને તરત જ માતાના પગમાં પડી ગયો અને ખોટે ખોટો પસ્તાવો કરતા એવું બોલ્યો કે માં, અમને માફ કરી દે. વિજાના ચક્કરમાં અમે એવા અટવાયા કે તને મળવા પણ ન આવી શક્યા. કાવ્યાએ પણ મગરમચ્છના આંસુ સારતા જાનકીબેનને ગળે લગાડી લીધા અને વહાલનો દેખાવ કરીને એવું કહ્યું કે મમ્મીજી, તમારા વગર ઘર કેટલું બધું સૂનું લાગે છે. અમેરિકામાં તો અમારું મન પણ નથી લાગતું. જાનકીબેને શાંતિથી બંનેને જોયા. એમણે ન તો દીકરાને ઊભો કર્યો કે ન તો વહુને વહાલ કર્યું. બસ ગંભીર અવાજે એવું કહ્યું કે બેટા, તમે બંને અહીંયા બેસો. ત્યારબાદ બંને સોફા પર બેસી ગયા અને થોડી ઔપચારિક વાતો કર્યા પછી વિહાને અસલી મુદ્દો કહ્યો. એણે જરા સંકોચનું નાટક કરીને એવું કહ્યું કે માં, એક નાની એવી મુશ્કેલી થઈ ગઈ છે. આપણું પેલું જૂનું ઘર છે ને, એની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ આવી છે કે જો વહેલી તકે રિપેરિંગ નહીં કરાવો તો એ લોકો મકાનનો એક ભાગ પાડી દેશે. હવે હું તો અમેરિકા રહું છું એટલે વારંવાર અહીંયા આવી ન શકું. આ સાંભળીને કાવ્યાએ તરત જ પોતાના પર્સમાંથી એક ફાઇલ બહાર કાઢી અને વાત આગળ વધારીને એવું કહ્યું કે એટલે જ અમે વિચાર્યું છે કે જો તમે આ ઘરની દેખરેખના કાગળો પર સહી કરી આપો તો અમે ત્યાં કોઈ કેરટેકર રાખીને રિપેરિંગ કરાવી લઈએ. આ એક નાનકડી કાનૂની વિધિ છે. વાસ્તવમાં એ કાગળો દેખરેખના નહીં, પરંતુ એ બધી જ પ્રોપર્ટી વિહાનના નામે ટ્રાન્સફર કરાવવાના દસ્તાવેજો હતા. જાનકીબેને એ ફાઇલ હાથમાં લીધી, ચશ્મા ચડાવ્યા અને પાના પલટવા લાગ્યા. વિહાન અને કાવ્યાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તેઓ એકબીજાની સામે જોઈને પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. જાનકીબેને એવું પૂછ્યું કે બેટા, જરા પેન આપને. ત્યારે વિહાને ખૂબ ખુશ થઈને પોતાના ખિસ્સામાંથી કિંમતી પેન કાઢીને માને આપીને એવું કહ્યું કે હા માં, આ લ્યો પેન. ત્યારબાદ પેન લઈને જાનકીબેન જ્યારે સાઇન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ ખૂણામાં ચૂપચાપ ઊભેલા મેનેજર મિસ્ટર મહેતા આગળ આવ્યા અને શાલીનતાથી બોલ્યા કે જાનકીબેન, 1 મિનિટ રોકાઈ જાઓ. સહી કરતા પહેલા મારે આ બાળકોને એ વળતી ભેટ આપવી છે જે તમે તેમના માટે તૈયાર કરાવીને રાખી હતી. આવું સાંભળીને વિહાન અને કાવ્યા આશ્ચર્યચકિત થઈ ગયા. મિસ્ટર મહેતાએ હસતા હસતા પોતાના ટેબલના ખાનામાંથી એક મોટો ખાખી લિફાફો કાઢ્યો અને એવું કહ્યું કે તમે બંને આટલે દૂર માતાને મળવા આવ્યા છો, ફળો અને મીઠાઈ લાવ્યા છો, તો માતાની પણ ફરજ બને છે કે દીકરા અને વહુને ખાલી હાથે ન મોકલાય. વિહાનના ચહેરા પર લાલચની લકીરો સ્પષ્ટ દેખાવા લાગી હતી. એને એવું લાગ્યું હતું કે કદાચ માતાએ પોતાના છુપાવેલા દાગીના અથવા તો ફિક્સ ડિપોઝિટના કાગળો રાખ્યા હશે. એણે ઝડપથી લિફાફો હાથમાં લઈ લીધો અને કાવ્યાએ બનાવટી હસીને એવું કહ્યું કે અરે મમ્મીજી, આ બધી શું જરૂર હતી? પરંતુ જેવો જ વિહાને લિફાફો ખોલ્યો અને અંદરથી કાનૂની દસ્તાવેજો તથા કેટલાક ફોટોગ્રાફ બહાર કાઢ્યા તો એના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા અને કપાળે પરસેવો વળી ગયો. કાવ્યાએ નજીક આવીને જોયું તો એના મોંમાંથી પણ સીચ નીકળી ગઈ. એ કોઈ વસિયત અથવા તો દાગીનાના કાગળો નહોતા, પરંતુ એક પ્રાઇવેટ ડિટેક્ટિવનો તપાસનો અહેવાલ હતો. એમાં સૌથી ઉપર વિહાન અને કાવ્યાના ફોટા હતા, જે અમેરિકાના નહીં પરંતુ આ જ શહેરની એક જાણીતી ક્લબના હતા, જ્યાં તેઓ ગયા અઠવાડિયે જ પાર્ટી કરી રહ્યા હતા. સાથે જ તેઓ જે આલિશાન ફ્લેટમાં રહેતા હતા એના રેન્ટ એગ્રીમેન્ટની કોપી પણ હતી, જે સાબિત કરતી હતી કે તેઓ ક્યારેય વિદેશ ગયા જ નહોતા. આ બધું જોઈને વિહાન ધરબાઈ ગયો અને થથરતા અવાજે કહેવા લાગ્યો કે આ બધું શું છે? હવે જાનકીબેને પોતાનું મૌન તોડ્યું. એમના અવાજમાં હવે વૃદ્ધા અવસ્થાની નબળાઈ નહોતી, પરંતુ એક ન્યાયાધીશ જેવી કડકતા હતી.
એમણે દીકરાની આંખોમાં આંખો પરોવીને એવું કહ્યું કે આ તારું જૂઠ છે વિહાન. તને એવું લાગ્યું કે તારી માં વૃદ્ધ થઈ ગઈ છે એટલે તું એને મૂર્ખ સમજે છે? જે દિવસે તું મને અહીંયા મૂકીને ગયો હતો અને મને એવું કહ્યું હતું કે મારે અમેરિકા જવું છે, એ જ દિવસે મને શંકા ગઈ હતી. કારણ કે બેટા, તારા અને વહુના પાસપોર્ટ તો ઘરે કબાટમાં જ પડ્યા હતા. તમે તો માત્ર નવા પાસપોર્ટ કઢાવવાની પ્રોસેસ જ કરી હતી. જો તમે મને ખરેખર સાથે લઈ જવાના હોત તો તમે મારી પણ તૈયારી કરાવી હોત. વિહાનની બોલતી બંધ થઈ ગઈ. મિસ્ટર મહેતાએ આગળ ઉમેર્યું કે મિસ્ટર વિહાન, કદાચ તમે ભૂલી ગયા છો કે તમારા માતા માત્ર એક ગૃહિણી નથી. તેઓ પોતાના જમાનામાં ગણિતના ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે. એમણે મને પહેલા જ દિવસે કહી દીધું હતું કે મારા દીકરા પર નજર રાખજો. અમારા પ્રાઇવેટ ડિટેક્ટિવે છેલ્લા 6 મહિનાથી તમારી દરેક કરતૂતનો રેકોર્ડ રાખ્યો છે. જાનકીબેને શાંત પણ મક્કમ સ્વરે એવું કહ્યું કે હવે પેલો બીજો કાગળ પણ વાંચી લે વિહાન. ત્યારે વિહાને ધ્રુજતા હાથે બીજો દસ્તાવેજ જોયો. તે એ જ પૈતૃક બંગલો વેચવાના કાગળો હતા. કાવ્યા બૂમ પાડી ઉઠી કે શું તમે એ ઘર વેચી દીધું છે? પરંતુ એ તો કરોડોનું હતું. અમને પૂછ્યા વગર તમે આવું કેમ કરી નાખ્યું? ત્યારે જાનકીબેને નફરતથી હસીને એવું કહ્યું કે ઘર મારું હતું કાવ્યા, એટલે મને કોઈને પૂછવાની જરૂર નહોતી. અને હા, મેં એ બંગલો ગયા મહિને જ વેચી નાખ્યો છે. અને તમને જાણીને આનંદ થશે કે એનાથી મળેલા પૂરા 12 કરોડ રૂપિયા મેં આ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટને દાન કરી દીધા છે. આવું સાંભળતા જ વિહાન અને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. 12 કરોડ રૂપિયા હાથમાંથી જતા રહ્યા. ત્યારે મિસ્ટર મહેતાએ સ્મિત રાખીને એવું કહ્યું કે હા વિહાન, જાનકીબેને આ રકમ આશ્રમને સમર્પિત કરી દીધી છે, જેથી કરીને અહીંયા એક નવો વિભાગ બનાવી શકાય, જ્યાં અસહાય અને ગરીબ વડીલોની મફત સારવાર થશે. અને એનું નામ જાનકીબેનના સ્વર્ગસ્થ પતિના નામ પરથી રમેશભાઈ વિલા રાખવામાં આવશે. વિહાન ગુસ્સા અને રડમસ અવાજે બૂમ પાડી ઉઠ્યો કે તમે આવું કેવી રીતે કરી શકો માં? હું તમારો એકમાત્ર દીકરો છું. મારો હક હતો એ પ્રોપર્ટી પર. જાનકીબેને કડવાશથી કહ્યું કે દીકરા, હક તો દીકરાના પ્રેમ અને સેવાથી મળે છે, ધોખાધડીથી નથી મળતો. તમે મને અહીંયા કેમ છોડી ગયા હતા, જેથી કરીને હું અહીંયા તડફડીને મરી જાઉં અને તમે પ્રોપર્ટી પચાવી પાડો? તમે તો મને જીવતી જ મારી નાખી હતી. આ તો ભલું થજો મિસ્ટર મહેતાનું અને આ આશ્રમના લોકોનું, જેમણે મને અહેસાસ કરાવ્યો કે મારી જિંદગી હજુ ઘણી બધી બાકી છે અને હું સન્માનથી જીવી શકું છું. જાનકીબેન ઊભા થયા. એમણે વિહાનના હાથમાંથી પેલી પ્રોપર્ટીની ફાઇલ આંચકી લીધી અને એના ટુકડા કરી નાખ્યા અને ડસ્ટબિનમાં ફેંકી દીધા. એમણે સ્પષ્ટ કહી દીધું કે મારી પાસે હવે તમને આપવા માટે કંઈ જ નથી રહ્યું. જે કંઈ હતું એ મેં મારા અસલી પરિવાર એટલે કે આ આશ્રમને આપી દીધું છે. એટલે હવે તમે અહીંયાથી જઈ શકો છો. અને હા વિહાન, વિદેશ જવાનું નાટક હવે બંધ કરી દેજે, કારણ કે આખું શહેર જાણી ચૂક્યું છે કે તમે અહીંયા જ છો. ત્યારે કાવ્યા પગે પડવા લાગી અને રડતા રડતા બોલી કે મમ્મીજી, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે લાલચમાં આવી ગયા હતા. અમને માફ કરી દો અને પ્લીઝ એ ડોનેશન કેન્સલ કરાવી નાખો. અમે તમને સન્માનભેર અમારા ઘરે લઈ જઈશું અને તમારી ખૂબ સેવા કરશું. ત્યારે જાનકીબેને મક્કમતાથી એવું કહ્યું કે હવે ખૂબ મોડું થઈ ગયું છે કાવ્યા. મેં એ લિફાફામાં હજુ એક કાગળ રાખ્યો છે, જરા એ પણ જોઈ લ્યો. ત્યારે વિહાને છેલ્લું પાનું ખોલીને જોયું તો એ એક કાનૂની નોટિસ હતી. મિસ્ટર મહેતાએ સમજાવી દીધું કે આ કોર્ટની નોટિસ છે કે હવેથી તમે બંને જાનકીબેનની મરજી વગર એમને મળી પણ નહીં શકો કે એમની નજીક પણ નહીં આવી શકો. જો તમે એમને પરેશાન કરવાની અથવા તો એમના પર માનસિક દબાણ લાવવાની કોશિશ કરશો તો સીધી જ પોલીસ કાર્યવાહી થશે, કારણ કે
તમારી માનસિક પ્રતાડના અને છેતરપિંડીના તમામ પુરાવા અમારી પાસે તૈયાર છે. ત્યારે વિહાન હતાશ થઈને સોફા પર બેસી ગયો. તે જે કરોડોની મિલકત શેરવી લેવા આવ્યો હતો એના બદલામાં એને પોતાની કંગાલિયત અને બદનામીનો પરવાનો મળ્યો હતો. જે માતાને એ લાચાર સમજીને છેતરવા આવ્યો હતો એ માતાએ પોતાની બુદ્ધિથી દીકરાને એવો જોરદાર તમાચો માર્યો હતો જેની ગુંજ એને આખી જિંદગી સંભળાતી રહેશે. જાનકીબેને દરવાજા તરફ ઈશારો કરીને એવું કહ્યું કે હવે તમે અહીંથી જઈ શકો છો. બપોરના જમવાનો સમય થઈ ગયો છે અને મારે મારા મિત્રો સાથે કેરમ અને લૂડો પણ રમવાનું છે. મારી પાસે તમારા જેવા કપટી લોકો માટે બિલકુલ સમય નથી. ત્યારે વિહાન અને કાવ્યા પાસે હવે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. તેઓ જે રૂઆબ અને અભિમાન સાથે આવ્યા હતા એ બધું જ ધૂળમાં મળી ગયું હતું. તેઓ અત્યંત શર્મિંદા થઈને માથું ઝુકાવીને બહાર નીકળી ગયા. એમની લક્ઝરી કાર બહાર હજુ પણ ચમકી રહી હતી, પરંતુ એની અંદર બેસેલા લોકો અંદરથી સાવ કંગાળ અને રાખ થઈ ગયા હતા. એમના ગયા પછી જાનકીબેનની આંખોમાં સહેજ ભીનાશ આવી ગઈ. મિસ્ટર મહેતાએ પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું કે જાનકીબેન, તમે ઠીક તો છો ને? ત્યારે જાનકીબેને પોતાના આંસુ લૂછ્યા અને એક હળવું સ્મિત આપીને એવું કહ્યું કે હા મિસ્ટર મહેતા, હું બિલકુલ ઠીક છું. થોડું દુઃખ તો થાય છે. આખરે લોહીનો સંબંધ હતો, પરંતુ આજે મેં એ સંબંધને પણ કાપીને ફેંકી દીધો છે જે મારી બચી ગયેલી જિંદગીને ઝેર બનાવી રહ્યો હતો. આજે હું સાચા અર્થમાં મુક્ત થઈ ગઈ છું. એમણે બારીની બહાર જોયું, જ્યાં વૃદ્ધાશ્રમના કેટલાક વડીલો બગીચામાં બેઠા બેઠા હસી રહ્યા હતા. જાનકીબેને એક ઊંડો અને હળવો શ્વાસ લીધો અને પોતાના નવા પરિવાર તરફ ડગલા માંડ્યા, જ્યાં કોઈ લાલચ નહોતી, બસ માત્ર નિખાલસ પ્રેમ અને પરમ સુકૂન હતું. મિત્રો, આ વાર્તા આપણને એ ખૂબ જ મહત્વનો અને પ્રેરણાદાયક બોધ આપે છે કે માતા પિતા અથવા વડીલોની શાંતિને ક્યારેય એમની નબળાઈ ન સમજવી જોઈએ. ઉંમર વધવાની સાથે એમનું શરીર ભલે નબળું પડે, પરંતુ એમનો અનુભવ અને આત્મસન્માન ક્યારેય ઓછું નથી થતું. જે સંતાનો લાલચ અને સ્વાર્થ ખાતર પોતાના માતા પિતાને તરછોડી દે છે તેઓ માત્ર ભૌતિક સંપત્તિ જ નથી ગુમાવતા, પરંતુ ઈશ્વર સમાન માતા પિતાના આશીર્વાદ અને દુનિયાની સૌથી મોટી વસિયત એવો એમનો સાચો પ્રેમ કાયમ માટે ગુમાવી બેસે છે. જીવનમાં યાદ રાખવું જોઈએ કે વડીલોની સેવા એ જ સાચી સંપત્તિ છે અને કપટનો અંત હંમેશા પસ્તાવો જ હોય છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે કયા શહેર અથવા ગામથી અમારી વાર્તાઓ સાંભળો છો એ અમને જરૂર જણાવજો, જેથી કરીને અમને પણ જાણવા મળે કે અમારી વાર્તાઓ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. મિત્રો, વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.